અને આંખો સારી રહે. ત્યારબાદ બાળક છે ને, એ તો મેં અગાઉ કહ્યું કે જેમ વાળો એમ વળે. બાળકને પહેલેથી જ આપણે એ રીતનું વાતાવરણ આપ્યું હોય ને, એ ઉછરી રહ્યું હોય ને, એ રીતે એને ખબર પડે. હવે આપણા ઘરમાં બધું જ નિયમિત રીતે થતું હોય ને, પછી ઘરમાં કોઈક અચાનક બીમાર પડે અથવા બહાર કોઈ બીમાર પડે ને, તો એ આપણા બાળકમાં એવી ભાવના જાગે કે મારે કંઈક મદદ કરવી છે. એનાથી બને એવી મદદ કરે, ભલે નાની નાની. ખાલી એમ પૂછે ને કે હે મમ્મી, પપ્પા, ઓલા બાજુમાં દાદા બીમાર પડ્યા હતા, એને સારું થઈ ગયું? એને શું થયું હતું? તો એ પણ આપણા માટે તો બહુ થઈ ગયું. ઘણા બાળકોને નાનપણમાં જ આમ પૈસા લઈ લેવાની ટેવ હોય, તો એ આપણને એમ થાય કાંઈ વાંધો નહીં, મારું જ બાળક લઈ જાય છે ને. પણ નહીં, અત્યારે 5-25 રૂપિયા લઈ જાય ને તો તમને એમ થાય છે કે એ મારું બાળક છે. પણ પછી જો તમે એની આદત નહીં સુધારો ને, તો એ બીજાના ઘરમાં તો ચોરી કરશે, પણ તમારી મોટી પ્રોપર્ટી હશે ને એમાં તમને નુકસાન થશે. પછી મારું તારું થશે. કદાચ કોઈ બાળકને કોઈએ પૈસા આપ્યા તો એમ કહેવાનું, બેટા આ તારા જ છે, પણ આમાંથી તું થોડા ભગવાનને આપી દે, કે જેને તને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે. કોઈ જ ભાડું નથી લીધું બેટા, તું મંદિરમાં આપજે. એવું શીખવાડવાનું, જેથી બાળકને પણ ખબર પડે કે મારે પણ આ રીતે કરવાનું છે. જો આ રીતે બાળકનું ઘડતર થશે તો મને નથી લાગતું કે કંઈ જ પ્રોબ્લેમ આવે. એક બાળકને ખરેખર સરસ અને સુંદર બનાવવું હોય તો એ આદર્શ બાળક કેવો હોવો જોઈએ? ગુણવાન હોય, વિવેકી હોય, સંસ્કારી હોય, અભ્યાસમાં એકદમ આગળ હોય, એને બધું જ ફાવે, બધાની વાતને સમજે, સાંભળે, બધાને મદદ કરે. એક બાળક છે એ જ્યારે કદાચ ઓછા માર્ક્સ લઈને આવે ને, તો બીજા બાળકની કમ્પેર સાથે ક્યારેય ન પડો. કમ્પેર નથી કરવાની. તમારા બાળકમાં જેટલી શક્તિ હશે એ પ્રમાણે તમને પરિણામ લાવીને આપશે. ક્યારેય કોઈની કમ્પેર નથી કરવાની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો ઘણો લાંબો વિડીયો પણ થયો છે, અને બાળકની તો વાત જેટલી કરીએ એટલી ઓછી છે. બાળકો, તમારા માટે હું દર રવિવારે કંઈક ને કંઈક વાર્તા, બાળગીત અને જોડકણા લઈને આવીશ. બરાબર? ચાલો, આજે એક બાળક માટે જોડકણું. દરેક બાળકો, તમે જોડકણું ધ્યાનથી સાંભળજો. વાદળી વાદળી વરસ વરસ, ટીપા પડજો ટબક ટબક, ઝીલી લેશું લબક લબક, ખારા પાણી સાગરના, મીઠા પાણી ગાગરના. ચાલો, કંઈક આજે તમને 1 કલાક મેં જે તમને શીખવ્યું છે એમાંથી તમે જીવનમાં ઉતારો. બાળકો અથવા જે પેરેન્ટ્સ સાંભળે છે એ પોતાના બાળકને જો આ વિડીયોમાંથી એક આદત પણ બદલાવ કરશે ને, તો મારું અહીં બોલેલું સાર્થક ગણાશે. અને બાળગીત અને જોડકણા થકી બાળકને બધી જ ખબર પડશે. નાના બાલ મંદિરમાં ભણતા હોય ત્યારે કેવા જોડકણા આવે? ચકલી કરતી ચી ચી ચી, કાબર કરતી કી કી કી, કાગડો કરે કા કા કા, આવું બધું આવે. એનાથી આપણને ખબર છે મોર કરે મ્યાઉ મ્યાઉ, બિલ્લી કરે મ્યાઉ મ્યાઉ, પણ બાળકને નથી ખબર, એટલે એમના માટે આ બધું આવે. તો ચાલો, આપણે ફરીથી નવા વિડીયો, નવા વિચારો અને નવા દિવસમાં મળીશું. અત્યારે આપણે પૂરું કરીએ છીએ. જય સ્વામિનારાયણ. Switch camera. Mute mic. Enable. Green screen. Save highlight.